અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગઈકાલે થયેલા પાર્સલ બ્લાસ્ટમાં તપાસ તેજ કરાઈ છે અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। આરોપીઓએ સસરા અને સાળાને મારવા માટે બોમ્બ બનાવ્યા હોવાની કબૂલાત કરી છે। જોઈએ આ રિપોર્ટ। આરોપીનો ઈગો થયો હર્ટ। સસરા અને સાળાને મારી નાખવા બનાવ્યા બોમ્બ। બોમ્બ બનાવવામાં ઉપયોગી વસ્તુઓ મળી આવી। ગૂગલ અને યુટ્યુબથી બોમ્બ બનાવતા શીખ્યો। અમદાવાદના સાબરમતીમાં બ્લાસ્ટના કેસમાં બંને મુખ્ય આરોપી પોલીસના સકંજામાં છે। આરોપી રૂપેન પાસેથી 2 જીવતા બોમ્બ અને 1 દેશી તમંચો મળી આવ્યો છે। ઘટના બાદ શરૂ થયેલી પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। રૂપેનને તેની પત્ની સાથે વારંવાર ઝઘડા થતા હતા, જેથી ગત માર્ચ મહિનામાં રૂપેનની પત્ની તેના પિયર જતી રહી હતી। રૂપેનની પત્નીના ઘર પાછળ રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બળદેવભાઈ તેની ઉશ્કેરણી કરતા હોવાનું રૂપેનને તે ખૂંચી રહ્યું હતું। બળદેવ પર અદાવત રાખી બદલો લેવા રૂપેને કાવતરું રચ્યું અને પાર્સલમાં બોમ્બ મોકલી દીધો। રીપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો। 23 માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી રહેલી। એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે, એમને એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ। પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી રૂપેન બોમ્બ બનાવવા માટે ગૂગલ અને યુટ્યુબનો ઉપયોગ કરતો હતો। આરોપી સાયન્સનો અભ્યાસ કરેલો હોવાથી તેને ટેકનિકલ બાબતે ઘણું નોલેજ હતું। તેણે બોમ્બ બનાવી બદલો લેવા માટે અંદાજે 4 મહિના સુધી પ્રક્રિયા કરી હતી। આરોપીએ બોમ્બ બનાવવા ગંધક અને સર્કિટનો ઉપયોગ કર્યો હતો, જેથી બ્લાસ્ટ થાય અને બળદેવ સાથે બદલો લઈ શકાય। એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા, એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો। બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર, ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો। સર્કિટ 12 વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે, જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે। આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ। આરોપીએ પોતાના મેલ ઈગોને સેટિસ્ફાય કરવા માટે બ્લાસ્ટ કર્યાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। રૂપેનની પત્નીએ તેને મારેલા ટોણાનો જવાબ આપવા આ ધમાકો કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। રૂપેનની પત્ની તેને નકારો હોવાની વારંવાર વાતો કરતી, જેથી ઉશ્કેરાયેલા આરોપીએ પોતે નકારો નથી તેવું સાબિત કરવા માટે બ્લાસ્ટ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। રીપેન છે એને એની પત્ની દ્વારા ઘણી વખત એવું કહેવામાં આવેલું હતું કે તું નાકારો છે, તું કઈ કરી શકે એમ નથી। એ જે એનો મેલ ઈગો હતો એને સાબિત કરવું હતું કે હું કંઈક કરી શકું છું, હું જાતે બનાવી શકું છું ને એને દ્વારા તમને મારી શકું। ગઈકાલે પાર્સલ બોમ્બમાં દાખલ થયેલા ગુનામાં પાર્સલ ડિલિવરી કરનારા ગૌરવને પકડી પાડ્યો છે। મુખ્ય સૂત્રધાર રૂપેન બારોટ અને બીજા રોકી ઉર્ફે રોહન રાવળને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 2 જીવતા બોમ્બ અને 1 દેશી તમંચો પણ મળી આવ્યો છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હજુ કેટલાક ખુલાસા થવાની સંભાવના છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। कुछ भी करने का था लेकिन रुपेन बारोट का ईगो नहीं हट करने का था, એવું થયું છે। વિચાર કરો, પત્ની ઝઘડો કરીને ઘર છોડીને જતી રહે, પછી પત્ની સાથે બદલો લેવા માટે પતિ બ્લાસ્ટ કરાવે। સાંભળ્યું છે આવું ક્યારે તમે? ઇટ હેપન્સ ઇન ઇન્ડિયા ઓનલી। અત્યાર સુધી માત્ર આતંકીઓ પર શંકા જતી આવા બ્લાસ્ટ થતા હોય તો, પણ હવે તો આમ નાગરિક પણ ઇન્ટરનેટની મદદથી બોમ્બ બનાવવા લાગ્યા છે। શું કરવાનું?
અને જે રીતના બોમ્બ બનાવે છે અને સાથે સાથે એને બ્લાસ્ટ પણ કરે છે પાછા. કોઈને એમ નથી થતું કે આવું કરવાથી કાયદો પણ એનું કામ કરશે? ડર જ નથી કાયદા કે પોલીસનો. હવે લોકોને અપીલ છે કે રૂપેન બારોટ પાસેથી પ્રેરણા ન લેતા. એ પકડાઈ ગયો છે અને એના વિરુદ્ધ કડક કાર્યવાહી હવે થવાની છે, એટલામાં સમજી જજો.